કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 નો એકમ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો ના સ્વાધ્યાય 6.4 ના દાખલા વિશે ચર્ચા કરીશું. તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.4 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. કે સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 1 નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે. અહીં આપણને કીધું છે કે નીચે આપણને અલગ અલગ બાજુઓના માપ આપેલા છે. તેના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે એ બાજુના માપ ધરાવતો ત્રિકોણ એ શક્ય છે કે નથી. બરાબર? તો આપણે એક પહેલા ત્રિકોણ કેવી રીતે શક્ય બને, એની બાજુઓ કયા માપની હોય તો એ ત્રિકોણ શક્ય બને એના વિશે માહિતી મેળવી લઈએ. કે અહીંયા આપણે એક બિંદુ આપીએ છીએ A, બરાબર, અને અહીંયા બિંદુ આપીએ છીએ C. તો અહીંયા આપણે એ બિંદુ પરથી C બિંદુ પર જવાનું છે. બરાબર? બિંદુ A પરથી બિંદુ C પર જવાનું છે. તો બે માણસો છે. તો એક છે એ આ રીતે અહીંયાથી B પર આવે છે, બરાબર, અને B પર આવ્યા પછી અહીંયા C પર જાય છે. બરાબર? એક માણસ છે તો A પર આવીને B પર આવીને ત્યારબાદ C પર જાય છે. બરાબર? અને બીજો માણસ છે એ બુદ્ધિશાળી છે, તે શું કરે છે, ડાયરેક્ટ A થી અહીંયા C પર આવી જાય છે. તો કયા માણસે વધારે અંતર કાપ્યું અને કયો માણસ એ સરળતાથી C પર પહોંચી ગયો? તો આપણે સીધી રીતે કહી શકીએ છીએ કે આ જે લાંબો રસ્તો જેને પસંદ કર્યો એ વધારે અંતર કાપે છે, અને જે સીધે રસ્તા પર પહોંચી જાય છે એ સરળતાથી પહોંચી જાય છે. માટે આપણે કહી શકીએ કે આ અંતર એ કેવું હશે? ઓછું હશે, અને આ અંતર જે છે એ કેવું છે? વધુ છે. બરાબર? એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? વધારે હોય છે. બરાબર? તો અહીંયા આપણે કહી શકીએ કે કોઈ પણ ત્રિકોણની બે બાજુનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. તો અહીંયા આપણે લઈએ કે આપણી જોડે દાખલા નંબર 1 છે કે 2 સેમી અને 3 સેમી અને 5 સેમી આ ત્રણ બાજુ આપણને આપેલી છે. તો એની અંદર સૌથી મોટી બાજુ કઈ છે? તો સૌથી મોટી બાજુ છે એ 5 છે. બરાબર? તો આ 5 બાજુ લઈએ તો અહીંયા આપણે જોઈએ કે 2 અને 3, 2 વત્તા 3 કેટલા થાય છે? 5 થાય છે. અને ત્રીજી બાજુ કઈ છે? 5 છે. માટે એ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુના જેટલો જ થાય છે. માટે એ ત્રિકોણ શક્ય નથી. તો આપણે અહીંયા શું લખીશું? કે અહીંયા ના લખીશું કે આ બાજુનો ત્રિકોણ એ શક્ય નથી. આપણે ખબર છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ, ના એના જેવડો કે ના એનાથી ઓછો. અહીંયા આપણે જોઈએ કે આની અંદર મોટી બાજુ 6 છે. તો 3 વત્તા 2 બરાબર કેટલા થાય છે? આ 3 અને 2 આ બંનેનો સરવાળો એ 6 કરતા વધુ થવો જોઈએ, પણ અહીંયા તો કેટલો થાય છે? 5 થાય છે. માટે આ પણ ત્રિકોણ એ શક્ય નથી. બરાબર? તો અહીંયા પણ આપણે લખી શકીએ કે આ ત્રિકોણ શક્ય નથી. બરાબર? ત્યારબાદ ત્રીજો દાખલો કે આની મોટી બાજુ જોઈએ તો એ 7 છે. તો બે બાજુ છે 3 અને 6, એ બંનેનો સરવાળો 7 થી વધારે થવો જોઈએ. તો આપણે અહીંયા લખીએ 3 વત્તા 6 બરાબર કેટલા થાય છે? 9. બરાબર? જે ત્રીજી બાજુ કરતા કેવા છે? જે ત્રીજી બાજુથી વધુ છે. માટે ત્રિકોણ શક્ય છે. બરાબર? ત્યારબાદ દાખલા નંબર 2 ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ બોલો. તો અહીંયા ત્રિકોણ PQR દોરેલું છે, એના અંદરના ભાગમાં બિંદુ O લીધું છે. તો અહીંયા આપણને 3 પ્રશ્નો પૂછેલા છે. શું OP વત્તા OQ ઇઝ ગ્રેટર ધેન PQ છે? તો અહીંયા OP અહીંયા આપણે લઈ લઈએ.
બરાબર. તો ઓપી અને ઓક્યુ બે બાજુનો સરવાળો એ પીક્યુ કરતા કેવો છે, મોટો છે? એ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીં દાખલા નંબર 1, શું ઓપી વત્તા ઓક્યુ ઇઝ ગ્રેટર ધેન પીક્યુ છે? તો એનો જવાબ આવશે હા. બરાબર. તો હા, તો કેમ? તો એનું કારણ આપણે લઈએ કે અહીં ઓપી, ઓક્યુ અને પીક્યુ બાજુ ઓપી, ઓક્યુ અને પીક્યુ મળીને ત્રિકોણ ઓપીક્યુ બનાવે છે. બરાબર. અહીં ઓપી, ઓક્યુ અને પીક્યુ એ ત્રણ મળીને ત્રિકોણ, આ જે ત્રિકોણ દેખાય છે આ ત્રિકોણ, એ ત્રિકોણ બનાવે છે. બરાબર. તો આપણને ખબર છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા હંમેશા મોટો હોય. તો આપણને ખબર છે કે માટે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી હંમેશા કેવો હોય, મોટો હોય. માટે ઓપી પ્લસ ઓક્યુ ઇઝ ગ્રેટર ધેન પીક્યુ થાય. બરાબર. ત્યારબાદ બીજા નંબરનો દાખલો છે. બીજા નંબરનો દાખલો કે શું ઓક્યુ વત્તા ઓઆર ઇઝ ગ્રેટર ધેન ક્યુઆર છે? બરાબર. ઓક્યુ વત્તા ઓઆર ઇઝ ગ્રેટર ધેન ક્યુઆર છે. તો અહીંયા આપણે જોઈએ ઓક્યુ, તો ઓક્યુ ક્યાં છે? ઓક્યુ. બરાબર. ઓઆર, તો ઓઆર ઇઝ ગ્રેટર ધેન ક્યુઆર, તો આ ક્યુઆર. બરાબર. તો અહીંયા મળીને શું બનાવે છે કે અહીં આપણે લઈએ તો હા આવશે. શું આવશે? હા. કેમ? કેમ કે ઓક્યુ, ઓઆર અને ક્યુઆર મળીને ત્રિકોણ OQR બનાવે છે. OQR બનાવે છે. માટે આપણને ખબર છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુથી મોટો હોય. માટે આપણે કહી શકીએ કે માટે OQ વત્તા OR is greater than QR થાય. બરાબર. તે રીતે દાખલા નંબર 3, ત્રીજા નંબરનો દાખલો છે OR વત્તા OP is greater than RP. બરાબર. તો અહીંયા જવાબ આવશે હા. કેમ? કારણ કે એની સમજૂતી મેળવી લઈએ આપણે. OR બરાબર. શું છે OR? તો OR અહીંયા છે. OP તો OP અને RP. બરાબર. કયો ત્રિકોણ બને છે? OPR. કે અહીં OR, OP અને RP બાજુ મળી ત્રિકોણ OPR બનાવે છે. OPR બનાવે છે. માટે આપણને ખબર છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધુ હોય. કે માટે ત્રિકોણની
બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુથી કેવો હોય? મોટો હોય. માટે આપણે કહી શકીએ કે માટે OR વત્તા OP is greater than RP થાય. બરાબર મિત્રો? તો આ રીતે આપણે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુથી કેવી રીતે મોટો હોય તેના પરથી આપેલ બાજુની અહીંયા જોડ આપણને બતાવેલી છે. બાજુના સરવાળો એ ત્રીજી બાજુથી મોટો છે કે ના તેના વિશે આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 3. ત્રિકોણ ABC ની મધ્યગા AM છે. અહીંયા આપણને ત્રિકોણ ABC આપેલો છે. બરાબર? કે ABC ની અંદર શું છે? ABC એની અંદર મધ્યગા શું આપેલી છે? આપણને AM આપેલી છે. કે આ જે છે AM એ શું છે? મધ્યગા છે. મધ્યગા છે એટલે આ BM અને MC એ બંને માપ કેવા છે? સરખા છે. તો અહીંયા AB વત્તા BC વત્તા CA ઇઝ ગ્રેટર ધેન 2AM થાય છે એ આપણે સાબિત કરવાનું છે. થાય છે કે નથી થતા એ આપણે સાબિત કરવાનું. તો આપણે અહીંયા લઈએ કે ત્રિકોણ, પેલો ત્રિકોણ લઈ લઈએ ABM. આ ત્રિકોણ લઈએ. બરાબર? કે ત્રિકોણ ABM માં ત્રિકોણ ABM માં આપણે આ બે બાજુની સરવાળો લઈએ AB વત્તા BM. AB વત્તા BM ઇઝ ગ્રેટર ધેન શું થશે? AM થશે. બરાબર? આ આપણને સમીકરણ મળ્યું 1. બરાબર? આ સમીકરણ શું મળ્યું આપણને? 1. ત્યારબાદ હવે ત્રિકોણ કયો લઈએ આપણે? ACM. બરાબર? કે ત્રિકોણ ACM માં શું થશે? AC વત્તા CM. બે બાજુ લઈએ. AC વત્તા CM ઇઝ ગ્રેટર ધેન શું થશે? AM. બરાબર? આ આપણને સમીકરણ મળ્યું 2. બરાબર? હવે શું કરીએ? આ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ કે બંને સમીકરણનો સરવાળો કરતા. બરાબર? કે સમીકરણ 1 વત્તા સમીકરણ આપણે 2 કરીએ તો અહીંયા સમીકરણ 1 જે છે AB વત્તા BM અને અહીંયા શું છે? AC વત્તા CM ઇઝ ગ્રેટર ધેન AM વત્તા AM. બરાબર? તો અહીંયા શું થશે? AB AC. અહીંયા આપણે કરીએ કે AB વત્તા AC વત્તા BM વત્તા CM ઇઝ ગ્રેટર ધેન 2AM કરીએ. હવે આ BM અને CM છે એ BM અહીંયા જો આકૃતિમાં કે આ જે BM છે અને અહીંયા CM છે. બરાબર? એ આખું બંને સરવાળો કરીએ તો શું થાય? BC થશે. શું થશે? BC થશે. તો અહીંયા BM વત્તા CM આપણે BC કરી દઈએ કે AB વત્તા AC વત્તા BC ઇઝ ગ્રેટર ધેન 2AM થાય. તો માટે અહીંયા જે આપણે જે સાબિત કરવાનું છે કે AB વત્તા BC વત્તા C ઇઝ ગ્રેટર ધેન 2AM થાય. બરાબર? આ ઉપરથી આપણે કહી શકીએ કે એક ત્રિકોણની મધ્યગા લઈએ તો એના ઉપરથી બંને ત્રિકોણની આપણે જે સાબિતી કરવાની હતી કે AB વત્તા BC વત્તા CA ઇઝ ગ્રેટર ધેન 2AM થાય.
ત્યારબાદ ચોથા નંબરનો દાખલો કે ચતુષ્કોણ એબીસીડી એક ચતુષ્કોણ છે, એમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર AC વત્તા BD થાય. તો અહીંયા આપણે આકૃતિ જોઈએ કે અહીંયા આપણને શું આપેલું છે, ABCD ચતુષ્કોણ આપેલો છે બરાબર. એની અંદર AC એટલે કે આ વિકર્ણ અને BC બંને વિકર્ણનો સરવાળો એ ચારે બાજુના સરવાળાથી કેવું થવું જોઈએ, ઓછો થવો જોઈએ. અહીં શું કીધું છે કે ચારે બાજુનો સરવાળો એ બે વિકર્ણોના સરવાળાથી મોટો છે, એ આપણે સાબિત કરવાનું છે. તો અહીં આપણે ત્રિકોણ લઈએ ACB. પહેલું ત્રિકોણ આપણે લઈએ ABC બરાબર. ત્રિકોણ ABC લઈએ. જે ત્રિકોણ અહીંયા લખું છું કે ત્રિકોણ ABC માં શું કરીએ, બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો હોવો જોઈએ, મોટો હોય છે બરાબર. તો માટે આપણે લઈએ કે AB વત્તા BC, AB વત્તા BC ઇઝ ગ્રેટર ધેન AC. આને આપણે લઈએ સમીકરણ 1 બરાબર. ત્યારબાદ ત્રિકોણ બીજું ત્રિકોણ લઈએ. એ બીજું ત્રિકોણ છે ACD બરાબર. ત્રિકોણ ACD માં આપણે લઈએ AD વત્તા DC. અહીંયા AD જે બાજુ છે અને અહીંયા DC બાજુ છે, એ બંનેનો સરવાળો AC કરતા મોટો થશે. AD વત્તા DC ઇઝ ગ્રેટર ધેન AC. આ સમીકરણ મળ્યું આપણને બરાબર. તો આ બે ત્રિકોણની વાત કરી. હવે AC વિકર્ણ માટે બે ત્રિકોણ આપણે લીધા. હવે બીજું વિકર્ણ છે આપણી જોડે BD. તો BD વિકર્ણ કયું છે, આ રે બરાબર. BD વિકર્ણનું બે ત્રિકોણ થશે, એક આ બાજુનું ને એક આ બાજુનું. તો એના માટે જોઈએ કે ત્રિકોણ ABD બરાબર. અહીંયા ત્રિકોણ ABD. તો ત્રિકોણ ABD માં AD વત્તા AB ઇઝ ગ્રેટર ધેન BD બરાબર. આ પરિણામ નંબર 3. અને ચોથા નંબરનું લઈએ ત્રિકોણ BDC બરાબર. ત્રિકોણ BDC માં BC વત્તા CD, BC વત્તા CD ઇઝ ગ્રેટર ધેન BD બરાબર. આ પરિણામ નંબર 4. હવે શું કરીએ, પરિણામ 1, 2, 3 અને 4 એ ચારોનો આપણે સરવાળો કરી દઈએ કે હવે પરિણામ 1, 2, 3, 4 નો સરવાળો કરતા બરાબર. ચારે પરિણામનો આપણે શું કરી દઈએ, સરવાળો કરી દઈએ. તો અહીંયા શું થશે કે ચારે બાજુનો ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો સરવાળો. તો અહીંયા પહેલામાં છે AB વત્તા BC. ત્યારબાદ AD વત્તા BC. ત્યારબાદ AD વત્તા AB. વત્તા ત્યારબાદ BC વત્તા CD ઇઝ ગ્રેટર ધેન AC વત્તા AC વત્તા BD વત્તા BD બરાબર. હવે આપણે આ સરવાળો કરીએ તો જો અહીંયા કે AB કેટલી વખત છે,
તો AB એક વખત અને AB બે વખત, બરાબર. ત્યારબાદ BC કેટલી વખત છે? તો BC એક વખત, BC બે વખત. ત્યારબાદ AD કેટલી વખત છે? AD એક વખત, AD બે વખત. ત્યારબાદ BC કેટલી વખત છે? BC એક વખત, BC બે વખત. દરેક બાજુ છે એ ડબલ વખત છે, માટે આપણે લખીએ અહીંયા કે બે કૌંસમાં અહીંયા આપણે લખી દઈએ કે 2AB વત્તા 2BC વત્તા 2CD વત્તા 2DA, બરાબર, ઇઝ ગ્રેટર ધેન AC વત્તા AC એટલે કેટલા થાય? 2AC, અને BD વત્તા BD એટલે કેટલા થાય? 2B, બરાબર. હવે બે બે આપણે કોમન કાઢી લઈએ. અહીંયા બે કોમન કાઢીએ તો બે કૌંસમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA, અને અહીંયા બે કોમન કાઢીએ તો થશે AC વત્તા BD, બરાબર. હવે અહીંયા શું થશે કે બે બે બંને બાજુથી કોમન છે એટલે કટ થઈ જશે, તો માટે આપણે અહીંયા કહી શકીએ કે માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ ગ્રેટર ધેન AC વત્તા BD થાય, બરાબર. તો આ રીતે આપણે આપેલો દાખલો કે ચતુષ્કોણ ABCD એક ચતુષ્કોણ છે, એમાં ચારે બાજુનો સરવાળો એ બે વિકર્ણોના સરવાળાથી કેવી રીતે મોટો થાય છે તે સાબિતી આપણે અહીંયા મેળવી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ દાખલા નંબર 5 કે અહીંયા આપણને કીધું છે કે ABCD એક ચતુષ્કોણ છે, તો ચારે બાજુનો સરવાળો એ AC અને BD ના સરવાળાથી ના ડબલથી શું છે? નાનો છે. તો એની સમજૂતી આપણે અહીંયા મેળવીએ. કે અહીંયા ચતુષ્કોણ ABCD આપણે લઈએ, અહીંયા હું દોરું છું ચતુષ્કોણ આ રીતનું કોઈ બી ચતુષ્કોણ લઉં છું અને એના વચ્ચે બિંદુ હું એક O લઉં છું, બરાબર. તો અહીંયા ચલો લઈએ કે AC અને BD. અહીંયા હું નામ આપી દઉં ચતુષ્કોણના E અહીંયા નામ આપું A, B, C અને D, અને અહીંયા વચ્ચે બિંદુ હું કોઈ પણ લઉં છું O, બરાબર. અહીંયા હું O બિંદુ લઉં છું. તો અહીંયા ચારે બાજુનો સરવાળો, તો અહીંયા આપણે શું કરીએ કે દરેક ચતુષ્કોણની અંદર શું થાય છે કે આ ત્રિકોણ જે બને છે એમાં OA અને OB આ ત્રણ બાજુથી શું થાય છે? એક ત્રિકોણ બને છે, બરાબર. અહીંયા બીજો ત્રિકોણ બને છે, અહીંયા ત્રીજો ત્રિકોણ ને અહીંયા ચોથો ત્રિકોણ બને છે, બરાબર. તો આપણે સૌપ્રથમ ત્રિકોણ લઈએ OAB. તે ત્રિકોણ OAB માં OA અને OB ઇઝ ગ્રેટર ધેન AB, કે આ બે બાજુ છે, બરાબર. OA અને OB એ આ બાજુના સરવાળાથી કેવો છે? મોટો છે. OA વત્તા OB ઇઝ ગ્રેટર ધેન AB, બરાબર. તે જ રીતે ત્રિકોણ OBC માં
OB વત્તા OC ઇઝ ગ્રેટર ધેન BC. ત્યારબાદ ત્રિકોણ OCD માં OC વત્તા OD ઇઝ ગ્રેટર ધેન BC. બરાબર. અને ત્રિકોણ ચોથો ત્રિકોણ ODA માં OD અને OA OD વત્તા OA ઇઝ ગ્રેટર ધેન DA થાય. બરાબર. આ ચાર પરિણામ આપણને મળે. પરિણામ 1, 2, 3 અને 4. હવે આ ચારે ચાર પરિણામનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. તો ચાર પરિણામનો સરવાળો કરીએ તો અહીંયા જોઈએ કે આપણે OA વત્તા OB, ત્યારબાદ બીજું છે OB વત્તા OC, ત્યારબાદ OC વત્તા OD, ત્યારબાદ OD વત્તા OD. બરાબર. શું થાય? AB, BC, CD અને D ચારોનો સરવાળો. AB વત્તા BC વત્તા CD વત્તા DA. બરાબર. તો અહીંયા જો OA કેટલી વખત છે? OA 1, 2. OB જોઈએ અહીંયા 1, 2. OC જોઈએ 1, 2 અને OD પણ છે 1 અને 2. દરેક બાજુ એ 2 વખત છે. અને અહીંયા AB, BC, CD અને D. બરાબર. ચારે બાજુ છે. તો અહીંયા આપણે લખીએ કે માટે 2 OA વત્તા 2 OB વત્તા 2 OC વત્તા 2 OD બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA. અહીંયા આપણે બરાબર કરેલું છે, એની જગ્યાએ શું કરવાનું છે? ગ્રેટર ધેન કરવાનું છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ 2 સામાન્ય કાઢી લઈએ. માટે 2 સામાન્ય કાઢી લઈએ તો 2 OA વત્તા OB વત્તા OC વત્તા OD થાય. બરાબર. અને અહીંયા ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA થાય. હવે OA અને OB લઈએ. જો અહીંયા OA અને આ OA અને OC તો પૂરો કેટલો થાય? AC થાય. બરાબર. તો OA અને OC બરાબર કેટલા થશે? AC. તે જ રીતે અહીંયા OD અને OB બરાબર તો પૂરા કેટલા થશે? BD. બરાબર. તો અહીંયા આપણે લખીએ માટે 2 કૌંસમાં OA OB એટલે AC વત્તા BD ઇઝ ગ્રેટર ધેન AB વત્તા AC વત્તા CD વત્તા DA. માટે આપણે કહી શકીએ કે આપણે જે સાબિત કરવાનું છે કે AB વત્તા AC વત્તા CD AB વત્તા BC વત્તા અહીંયા BC છે AB વત્તા BC વત્તા CD વત્તા D ઇઝ ગ્રેટર ધેન લેસ ધેન 2 કૌંસમાં AC વત્તા BD થાય. બરાબર. આ રીતે આપણે આ જે દાખલો હતો આપણો ચતુષ્કોણનો કે ચારે બાજુનો સરવાળો એ 2 વિકર્ણના બમણાથી ઓછો થાય છે. બરાબર. એ આપણે સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા 6થા નંબરનો દાખલો છે કે એક ત્રિકોણની 2 બાજુની લંબાઈ કેટલી છે? 12 અને 15 છે. તો ત્રીજી બાજુની લંબાઈ કયા 2 માપની વચ્ચે આવે? બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે 2 બાજુની લંબાઈ એ હંમેશા 2 બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? ઓછો હોય છે. તો માટે અહીંયા લખીએ આપણે કે આપણે જાણીએ છીએ
છે કે ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુથી કેવો હોય છે? વધારે હોય છે. શું હોય છે? વધુ હોય છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુથી કેવો હોય છે? વધારે હોય છે. માટે આપણે લખીએ અહીંયા કે માટે ત્રિકોણની બે બાજુનો સરવાળો is greater than ત્રીજી બાજુ. બરાબર? તો બે બાજુ કેટલી છે આપણી જોડે? એક 12 અને એક 15. તો અહીંયા લખીએ કે માટે 12 + 15 ગ્રેટર ધેન ત્રીજી બાજુ. બરાબર? માટે 27 ઇઝ ગ્રેટર ધેન શું થશે? ત્રીજી બાજુ. બરાબર? કે માટે 27 એમ ત્રીજીનું બાજુનું માપ, અર્થાત શું થશે? ત્રીજી બાજુનું માપ એ 27 કરતા કેવું હશે? ઓછું હશે. માટે આપણે કહી શકીએ કે માટે ત્રીજી બાજુનું માપ એ 27 થી ઓછું હશે. તો આ આપણે કહી શકીએ છીએ. બરાબર? બીજું લઈએ કે આપણે એ પણ જાણીએ છીએ કે બે બાજુનો સરવાળો બે બાજુનો તફાવત એ ત્રીજી બાજુ કરતા વધુ હોય છે. અહીંયા લઈએ બીજું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતા ઓછો હોય છે. કોઈ પણ બે બાજુના માપનો તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય છે. બરાબર? કે જેવી રીતે ત્રિકોણના બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા વધુ હોય છે, તે જ રીતે ત્રિકોણના બે બાજુનો તફાવત એ ત્રીજી બાજુ કરતા એ હંમેશા ઓછો હોય છે. બરાબર? તો માટે આપણે અહીંયા કહી શકીએ કે માટે ત્રિકોણની બે બાજુનો તફાવત is less than ત્રીજી બાજુ. તો માટે આપણે લખીએ કે 15 - 12 લેસ ધેન ત્રીજી બાજુ. બરાબર? તો માટે આપણે કહી શકીએ કે 15 - 12 એટલે કેટલા? 3 લેસ ધેન ત્રીજી બાજુ. કે ત્રીજી બાજુનું માપ એ 3 કરતા વધારે હશે. માટે આપણે કહી શકીએ કે માટે ત્રીજી બાજુનું માપ 3 થી વધુ હશે. તો આપણે શું કહ્યું કે ત્રીજી બાજુ લઈએ. આપણે ત્રીજી બાજુનું માપ કેટલું હશે? કે 27 થી ઓછું અને 3 થી વધારે હશે. તો આ આપણે સાબિત કરી શકીએ કે ત્રીજી બાજુનું માપ એ 27 થી 3 થી વધારે અને 27 થી ઓછું હશે. બરાબર મિત્રો? તો આ ઉપરથી આપણે કે બે બાજુના માપ પરથી ત્રીજી બાજુનું માપ કેટલું હશે તે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.4 ની અંદર બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવી રીતે મોટો હોય છે તેના વિશે ચર્ચા કરી. બરાબર મિત્રો? અને આપણો વિડીયો જો મિત્રો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.